નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના દિન વિશેષની તેમજ 18 નવેમ્બરના કરંટ અફેર્સની વાત કરીએ. 19 નવેમ્બર આજના દિન વિશેષમાં વિશ્વ શૌચાલય દિવસ. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સૌ માટે સ્વચ્છતાના શીર્ષક રૂપે 24 જુલાઈ 2013ના રોજ 19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ માનવ કચરા દ્વારા ફેલાતા રોગને શૌચાલય દ્વારા અટકાવાય છે. સૌને સ્વચ્છતાનું પ્રોત્સાહન આપવા, ગંદા અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા તેમજ વૈશ્વિક સ્વચ્છતાના સંકટને પહોંચી વળવા પાણીનો સદુપયોગ કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અને શૌચાલયના બાંધકામ માટે નિર્મળ ગુજરાત યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ દિવસની ઉજવણી થાય છે અને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત આનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2024ની થીમ છે ટોયલેટ્સ આર અ પ્લેસ ફોર અ પીસ. ત્યારબાદ વાત કરીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ. આજે ઇન્દિરા ગાંધી તેમજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બંનેની જન્મજયંતિ છે અને જીપીએસસી કક્ષાના એક્ઝામની અંદર આ પ્રશ્ન ખાસ પૂછાતા હોય છે. તો જોવું, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ લખનૌના વારાણસી ખાતે થયો હતો. તેઓ મનુ, મણિકર્ણિકા, મર્દાની અને છબીલી જેવા ઉપનામોથી જાણીતી છે. આ ચારેય ઉપનામો એક્ઝામમાં પૂછાયેલા છે. નાના સાહેબ અને તાત્યા ટોપે તેમના બાળપણના મિત્રો હતા. તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ નેવાલકર સાથે થયા હતા. રાણી લક્ષ્મીબાઈ અને પતિ ગંગાધર રાવે તેમના પુત્ર આનંદરાવનું નિધન થતાં દામોદર રાવને દત્તક પુત્ર લીધો હતો. વર્ષ 1853માં ગંગાધર રાવનું નિધન થતાં લોર્ડ ડેલહાઉસીની અધ્યક્ષતા હેઠળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દામોદર રાવને બાળક ગણી ખાલસા નીતિના સિદ્ધાંત અંતર્ગત ગંગાધર રાવને ઉત્તરાધિકારી માનવાની ના પાડી. આ કારણસર રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો વિરુદ્ધ સંઘર્ષ શરૂ થયો અને જેની પ્રતિક્રિયા રૂપે અંગ્રેજોએ 7 માર્ચ 1854ના રોજ ઝાંસી રાજ્ય કબજે કરી બ્રિટિશ શાસનમાં ભેળવી દીધું અને કડક નિયંત્રણો લાગુ કર્યા. અંગ્રેજો સામે લડવા માટે તેમણે મહિલાઓના મોરચા સમેત શક્તિશાળી સેના તૈયાર કરી અને તેમના હમશકલ ઝલકારીબાઈને મુખ્ય હતા. મેં અપની ઝાંસી નહીં દૂંગીના નારા સાથે કાલપી વગેરે જેવા અનેક સ્થળોએ અંગ્રેજો સાથે યુદ્ધો કર્યા હતા. 10 મે 1857ના રોજ 7મી લશ્કરી પલટને મેરઠથી 1857ના સંગ્રામની શરૂઆત કરી હતી. તેમજ મેરઠના સિપાહીઓએ દિલ્હીના બહાદુર શાહ જફરને સમજાવી હિંદના સમ્રાટ જાહેર કરી દિલ્હીનું નેતૃત્વ તેમને સોંપ્યું હતું. આ સંગ્રામમાં ઝાંસી મુખ્ય કેન્દ્ર બન્યો હતો, જેની આગેવાની રાણી લક્ષ્મીબાઈએ લીધી હતી અને આ ઉપરાંત કાનપુરમાં નાના સાહેબ પેશવા અને તેમના સેનાપતિ તાત્યા ટોપે, બિહારમાં જાગીરદાર કુંવરસિંહ, લખનૌમાં બેગમ હજરત મહલ, રાજસ્થાનમાં હરદયાલ સિંઘ અને અસમમાં મણિરામ દત્તા બરહુ વગેરે સંગ્રામના કેન્દ્રો બન્યા હતા. આ પણ પૂછાયેલું છે. 1857ના સંગ્રામ વખતે રાણીને નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપેનો સાથ મળ્યો હતો. તાત્યા ટોપે અને ઝાંસીની રાણી સંયુક્ત સેના દ્વારા ગ્વાલિયરના કિલ્લા પર કબજો મેળવી ચૂક્યા હતા. માત્ર 29 વયની વયે શહીદ થયેલા રાણી લક્ષ્મીબાઈ આજે પણ ભારતીય મહિલાઓ જ નહીં પણ સ્વમાન અને સ્વતંત્રતા માટે લડતા સૌ કોઈ માટે પ્રેરણાનું ભાથું મૂકતા ગયા છે. અંગ્રેજ સેનાપતિ યુ રોઝે ઝાંસીની રાણીને 1857ના બળવાના એકમાત્ર મર્દ કહીને નવાજ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ ઉદ્યાન ઝાંસી, રાણી લક્ષ્મીબાઈ પ્રતિમા સોલાપુર ખાતે મહારાષ્ટ્રમાં આવેલી છે. તેમજ રાણી લક્ષ્મીબાઈ સમાધિ ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે આવેલી છે. સુભદ્રા કુમારી ચૌહાણે રાણી લક્ષ્મીબાઈની વીરતાથી પ્રભાવિત થઈને તેમનું ગુણગાન કરાવતી કવિતાની રચના કરી. બુંદેલો હર બોલો કે મુંહ हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. 18 જૂન 1858ના રોજ કોટા કી સરાય નજીક ગ્વાલિયરના ફૂલબાગ ખાતે બ્રિટિશ સેના વિરુદ્ધ લડતા લડતા તેઓ વીરગતિ પામ્યા હતા. ત્યારબાદ વાત કરીએ ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ. ભારતના પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન ઇન્દિરા પ્રિયદર્શિની ગાંધીનો જન્મ
19 નવેમ્બર 1917ના રોજ અલ્હાબાદ ખાતે થયો હતો. તેઓ વર્ષ 1966થી 1977 એમ સળંગ 3 સત્ર સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હતા. ત્યારબાદ 1980થી શરૂ થયેલા ચોથા સત્રમાં 1984માં તેમની હત્યા થઈ હતી. આમ તેઓ કુલ 15 વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા હતા. તેઓ ભારતના પહેલા અને આજ દિન સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન છે. તેમણે બાળપણમાં જ વર્ષ 1930માં બાળ ચરખા સંઘની સ્થાપના કરી હતી. આ ઉપરાંત અસહકાર ચળવળમાં કોંગ્રેસને મદદ કરવા વાનર સેનાની રચના કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન 1969માં પ્રથમવાર 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજું યુદ્ધ થયું હતું, જેમાં ભારતની જીત થઈ હતી. તેમણે પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સાથે સિમલા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન 1974માં રાજસ્થાન પોખરણમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનું નામ ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા રાખવામાં આવેલું છે. આ પ્રશ્ન પૂછાયેલો છે, જેનાથી ભારત પરમાણુ સક્ષમ દેશ બન્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન 1975માં ભારતમાં પ્રથમવાર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. 1984માં તેમણે ઓપરેશન બ્લુ સ્ટારનો અંજામ આપી સુવર્ણ મંદિર પર કબજો કર્યો હતો, જેથી શીખ સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. 31 ઓક્ટોબર 1984ના રોજ ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ કરંટ અફેર્સની. 17 નવેમ્બર 2024ના ગઈકાલના વર્તમાન પ્રવાહોમાં તો ભારતમાં દર વર્ષે 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. શ્રીલંકાની સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાવરે સંસદમાં 2/3 બહુમતી મેળવીને મોટી જીત મેળવી છે. ડાબેરી ગઠબંધનને 225 સભ્યોના ગૃહમાં 159 બેઠકો મળી હતી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં 15 નવેમ્બરની સાંજે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી. એ નિમિત્તે વિવિધ ઘાટો પર રેકોર્ડ 17 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાશી શહેરની આસપાસ 4 લાખ દીવાઓ પણ પ્રગટાવવામાં આવ્યા હતા. ભારત, નેપાળ અને બાંગ્લાદેશ ગ્રીડ ઇન્ડિયા GRID ઇન્ડિયાનો ઉપયોગ કરીને નેપાળથી બાંગ્લાદેશ સુધી 40 મેગાવોટ સુધીની પ્રથમ પાવર ટ્રાન્સમિશન લાઇન શરૂ કરવામાં સફળ રહ્યું છે. જોહનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલી ચોથી અને અંતિમ T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું. ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન UPPSC એ PCS પ્રિલિમ્સની એક્ઝામ 2024 22 ડિસેમ્બરે ફરીથી શેડ્યુલ જાહેર કર્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા 2 દિવસને બદલે એક જ દિવસમાં લેવામાં આવશે. આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે દિલ્હીના સરાય કાલે ખાન ચોકનું નામ બદલીને હવે બિરસા મુંડા ચોક રાખવામાં આવ્યું છે. હવે આ ચોક ભગવાન બિરસા મુંડાના નામથી ઓળખાશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ એ વર્ષ 2023માં વિશ્વભરમાં ઓરીના કેસોમાં તીવ્ર વધારો નોંધાયો હતો, જેમાં WHOના રિપોર્ટ અનુસાર ગયા વર્ષે વિશ્વભરમાં ઓરીના 13 મિલિયન કેસ નોંધાયા હતા, જે વર્ષ 2022 કરતાં 20% વધુ છે. આંધ્રપ્રદેશ સરકારે વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનની પહેલ શરૂ કરવા માટે IIT મદ્રાસ સાથે 8 MOU પર હસ્તાક્ષર કર્યા. 43મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો IITF નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ચાલી રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 15 નવેમ્બરના રોજ 14 દિવસીય આ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષની થીમ છે 2047માં વિકસિત ભારત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બરના રોજ આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈ જિલ્લામાં 6,600 કરોડથી વધુના વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને કંઈ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.